જય આદિવાસી જોહાર। અત્યારે જે પ્રમાણે અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી પટ્ટામાં બોગસ આદિવાસીના કિસ્સા ઘણા બધા સામે આવી રહ્યા છે, ત્યારે અમારા માંગરોળ તાલુકામાં પણ નંદાવ ગામના સરપંચ અને કોસંબા ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય એ બે પણ બોગસ આદિવાસી હોય એવી અમારી સામે વાત આવી હતી અને એ બાબતે અમે આગળ પણ વિશ્લેષણ સમિતિમાં ફરિયાદ કરી છે। તે છતાં આજ દિન સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી અને કોઈ જવાબ આવ્યો નથી, જેથી આદિવાસી સમાજમાં અત્યારે ખૂબ ગુસ્સો છે। યુવાનો અત્યારે આગળ આવી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમને ચિંતા છે કે આદિવાસી યુવાનોને ન્યાય મળશે કે કેમ। અમારો આદિવાસી વિસ્તાર એટલે ખેત મજૂરી કરીને કે નાની મોટી ખેતી કરીને જીવવાવાળો સમાજ છે। અમારા છોકરાઓ જાણે ભણી ગણીને પરીક્ષાઓ પાસ કરે છે, ત્યારે બે ત્રણ એવા બોગસ આદિવાસીઓ આગળ આવી જાય છે કે જે એક બે પોઈન્ટ સારું એ લોકોનો નંબર નથી લાગતો, ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે। જેથી તમામ આદિવાસી સમાજના યુવાનોએ આગળ આવવું પડશે અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળશે તો અમે આ લડતને ગાંધીનગર સુધી લઈ જઈશું અને વિધાનસભાનો પણ ઘેરાવ કરવાની અમે તૈયારી રાખીએ છીએ। કહેવા માંગીએ છીએ કે આદિવાસીઓ પર આવનારા દિવસોમાં કેટલાક અન્યાય અત્યાચાર કરશે તમે લોકો, એટલે અમારા વિસ્તારમાં જ્યાં ખોટા સર્ટિફિકેટો પર કેટલાક નોકરીમાં પણ છે અને કેટલાક લોકો સત્તામાં પણ છે, આવા લોકોને સરકાર શ્રી તાત્કાલિક ધોરણે એમના દાખલાઓ ચકાસે, એ પોતે આદિવાસી છે કે અધર કાસ્ટના છે એ વસ્તુ ચકાસે અને એમને તાત્કાલિક ધોરણે એમના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એમના પર FIR પણ થવો જોઈએ અને જેલ ભેગા પણ થવો જોઈએ કે આવનારા દિવસોમાં શીખ મળે કે આદિવાસીઓ પણ ખોટા તરફ ન મારે અને આદિવાસીઓના અધિકાર છીનવાઈ રહેલા છે। વારંવાર અમે આવેદનપત્રો સરકારશ્રીને આપતા છે પણ એનું નિરાકરણ આજ દિવસ સુધી નથી આવતું। અમારા જે આવેદનપત્ર આપીએ છીએ એ સરકારશ્રી એનકેન પ્રકારે એના નોંધ નથી લેતા, તો અમે હવે અમારા જે યુવાન વર્ગ છે એ યુવાન વર્ગની હદ થઈ ગઈ છે। હવે પેલું માથા પરથી પાણી જઈ રહેલું છે આવનારા દિવસોમાં, કોઈ પરાકાષ્ઠા હોય છે। અમારા લોકોમાં ખૂબ જ અત્યાર સુધી શાંતિપ્રિય અમે આવેદનપત્ર આપ્યા છે, પણ આવનારા દિવસોમાં અમે લોકો આનો ઉગ્ર આંદોલન કરવાના છે અને બધા યુવાનો